નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને નજર કરીએ આજના મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 5 વર્ષની બાળકી ગુમ થવાના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ગુમ થયેલી બાળકીનો મૃતદેહ વણિયાદ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના નાળામાંથી મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કાકાએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં રાટી ફેલાઈ ગઈ છે। શિનોર તાલુકાના એક ગામમાંથી 5 વર્ષની બાળકી ગુમ થયાની ઘટના બાદ પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન વણિયાદ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના નાળામાંથી એક કોથળામાં બાંધેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મળ્યાની જાણ થતાં શિનોર પોલીસ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા તેના જ કૌટુંબિક કાકાએ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તેમજ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ પૂછપરછ હાથ ધરી છે। ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા મોકલી આપ્યો છે। સમગ્ર ઘટનાએ શિનોર પંથકને હચમચાવી દીધું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। रिपोर्टर संजय खत्री, शिनोर समाचार न्यूज, शिनोर। 15 जून 2026 की रोज वडोदरा जिले के शिनोर पुलिस स्टेशन के अंदर एक 4.5 साल की बालिका के अपहरण का गुना पंजीकृत किया गया, जिसके हिसाब से रात को 12 से 3 के बच्चे बीच में ये बालिकी को उसके घर से अगवा करने की हकीकत पुलिस को पता चली। इस घटना के सीरियसनेस को देखते हुए पुलिस के द्वारा एलसीबी, एसओजी, लोकल पुलिस, सीनियर अधिकारियों और गांव वालों की मदद से तात्कालिक उस तमाम एरिया की कोम्बिंग करी गई और तकरीबन 25 किलोमीटर जितने एरिया की पुलिस ने तलाशी ली और पुलिस को उसके अंदर जब सफलता नहीं मिली तो इस गुनाह को ध्यान में रखते हुए तमाम पासाओं की पुलिस ने इन्वेस्टिगेशन करना चालू किया, इंक्लूडिंग टेक्निकल सोर्सेज। इसमें सीडीआर, आईपीडीआर, टावर डंप एनालिसिस की मदद लेके पुलिस को अजय लक्ष्मण राठौड़िया आरोपी के ऊपर शक हुआ। पूछपरछ दरमियान आरोपी ने पुलिस से कन्फेशन किया और डेड बॉडी को कैनाल में कहाँ छुपाया है वो जगह बताई गई, जिसकी विगतवार की पंचों की रूबरू रख के पंचनामा करके पुलिस ने ये बालिका की डेड बॉडी को रिकवर किया है और मर्डर की धाराओं का उमेरा इस एफआईआर के अंदर किया गया है। आज इस बालिका का पैनल से पोस्टमार्टम पुलिस के द्वारा करवाया गया है और आरोपी को अरेस्ट करने के बाद में उसके आगे रिमांड की कार्रवाई को हाथ धरा है। जो आरोपी है उसका अफेयर इस बालिकी की मदर के साथ में था और वो मदर और आरोपी के बीच में किसी वजह से झगड़ा चल रहा था। उस झगड़े की अदावत में रख के उसने ये कृत्य किया है, ऐसा प्राथमिक पूछपरछ के अंदर अभी सामने आया है।